નમસ્કાર, હું ગુરુદેવ વેધશાળાથી દેવદર્શન પુરોહિત બોલું છું. સ્પાર્ક ટુડેનો અભિનંદન પહેલાં તો આપવા માંગીશ સ્વચ્છતાની જે અભિયાન શરૂ કર્યું છે એના માટે. કેમ કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા અને ગંદકી ત્યાં માંદગી, આ બે શબ્દો ખાસ યાદ રાખજો, બે વાક્યો. અત્યારે આપણે જ્યાં પણ ગંદકી હોય ત્યાં બેક્ટેરિયા અને વાયરસ ફોર્મેશન થાય. ચોમાસું ગયા પછી આપણને ત્યાં વધારે ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરો કેમ ફેલાઈ જાય છે કે ચોમાસામાં બધો કચરો ડમ્પ થઈ જાય છે, વરસાદનો બધો વરસાદ ગટરોની અંદર ને બાર રોડ ઉપર ડમ્પ થઈ જાય છે. એટલે ગંદકી હોય ત્યાં માંદગી આવે. આપણું શહેર તો ગંદુ દેખાય એ તો અલગ જ વાત છે, આપણને ધૃણા બી ચડે, આપણને વોમિટ જેવું પણ થાય એ પણ અલગ વાત છે, પરંતુ બીમારી આવે બહુ ભયંકર વાત છે. એટલે આપણને આપણા બાળકોને બીમારીમાંથી બચાવવા તો સ્વચ્છતા રાખવી જરૂરી, બહુ જરૂરી છે. અને જેમાં આપણે આપણું ઘર કેવું વાળી જોડીને સાફ રાખીએ છીએ, એવું આપણું સોસાયટી, આપણું આંગણું, આપણું શહેર, આપણું ગામ છે જેમાં આપણે રહીને મોટા થયા છે, રમ્યા છે, તો એને પણ આપણે સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. એટલે સ્વચ્છતા રાખવી જોઈએ. અને સ્પાર્ક ટુડે જે એક મુહિમ ચાલુ કરી છે, અભિયાન, કે જેમાં ફોટો પાડીને તમે મોકલો તો તમારું નામ પણ આવે કે તમે ક્યાંય કચરાનો સ્પોટ જો તે પણ ખાસ કરજો. અને કોર્પોરેશન પોતે નો ડાઉટ્સ 2 ગાડી મોકલે જ છે, રોજ ડોર ટુ ડોર ગાડીઓ બધી ફરતી જ હોય છે, સેંકડો ગાડીઓ જાય છે, એટલે એમાં વાંક નથી. પણ દરેક નાગરિક તે તૈયાર થવાની જોશે. નાગરિક જો સચેત હશે તો જ આપણે કચરાને ડામી શકીશું. સરકાર કેટલું કરશે, ક્યાં પહોંચશે? એટલે નાગરિકની પહેલી ફરજ છે કે કચરાને સંપૂર્ણ સાફ કરો. આપણું ઘર છે એવું માનીને આપણું શહેરને આપણું ઘર માનશું તો જ આપણે સ્વચ્છતા અભિયાન કરી શકીશું. અને એના માટે હું સ્પાર્ક ટુડેને ધન્યવાદ આપું છું.